વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે। વડોદરા સંસ્કારી નગરી, ભુવા નગરી, મચ્છર નગરી તેમજ વડોદરા ખડોદરાના નામે ઓળખાઈ રહી છે। હાલમાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર 10 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ભૂવાની કિનારી પર બેસી વિરોધ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નહીં હોવાને કારણે વડોદરા શહેરમાં ભૂવાનું સામ્રાજ્ય સર્જાયું છે। વાઘોડિયા રોડ પર અચાનક જ રોડ બેસી જતા ભૂવાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ભૂવામાં 2 4 વ્હીલર ગાડી આવી જાય તેટલો મોટો ભૂવો હતો। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ બેરિકેડ લગાવી અકસ્માત રોક્યાનો સંતોષ માણ્યો। એક બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નાના દંડ કરીને સંતોષ માણી રહ્યા છે અને બીજી બાજુ કરોડોના કામ આપી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે આવા કોન્ટ્રાક્ટરો સામે વધુમાં વધુ દંડ વસૂલવો તેમજ આગળ કોઈ પણ કામ આપવા નહીં અને બ્લેકલિસ્ટ કરવા સાથે વડોદરા શહેરમાં નવીન કામ થતા હોય ત્યારે નગરસેવકો પોતાના ફોટો મૂકતા હોય છે, ત્યારે આવા ક્યાંક ભૂવા પડતા હોય ત્યાં પણ ફોટા લગાવવાની વાત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર વડોદરા શહેરના નાગરિકો વેરો ભરે છે તેને વળતર આપવું નહીં કે વળતર આપવું તેવી વાત સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવી હતી। વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે। વડોદરા શહેરની જનતાને સ્માર્ટ સિટી કહીને ખુલ્લું બનાવતા વડોદરા શહેરના શાસકો, વડોદરા શહેરના અધિકારીઓ આજે જોઈ શકો છો વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। 2 4 વ્હીલર આવી જાય એટલો મોટો ભૂવો છે। વડોદરા શહેર સંસ્કારી નગરી ને ભુવા નગરી, વડોદરા ખડોદરા, વડોદરા શહેર મચ્છર નગરી નામ આપનાર આ સત્તાધીશોને અધિકારીને વિનંતી છે કે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરવામાં આવે। જે રીતના ભૂવો પડ્યો છે, 4 વ્હીલર 2 આવી જાય એટલો મોટો ભૂવો છે। સાથે કોઈ પણ નગર સેવક, ધારાસભ્ય કંઈક નવીન કામ કરતા હોય ત્યારે ફોટા મૂકતા હોય છે, ત્યારે જે ભૂવો પડ્યો છે ત્યાંના નગર સેવકો, એના ધારાસભ્ય ફોટો મૂકે અને જણાવે વડોદરા શહેરને કે આ ભૂવો અમે પાડ્યો છે। વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક આવા જે ભ્રષ્ટાચારના કામો થાય છે એની અંદર સત્તાધીશો, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર તમામની ટકાવારી સાથે જો આવા ભૂવા ના પડે તેમના ઘરમાં એમના છોકરાનું ભણતર કેવી રીતે થાય, એટલું પૂરું કેવી રીતે થાય, ભણાવવા કેવી રીતે જાય, બીજે વિદેશ કેવી રીતે મોકલે, એટલે ભૂવા પાડવા પણ એક જરૂરી બની ગયા છે તેવું અમને દેખાઈ રહ્યું છે। વડોદરા શહેરના કમિશનર સાહેબ દંડની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ભૂવામાં જે દંડ છે વધુમાં વધુ દંડ કરે, જે પણ જવાબદાર કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।